જો આ કેરીની છીણી બનાવવામાં આવે છે ત્યારે હાલ. સો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? તો અમે આશા રાખી કે તે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે અત્યારે લગભગ 11 વાગી ગયા છે અને સવારના ઉઠીને વ્લોગિંગ ચાલુ કરવાનું હતું, પણ એક વિડીયો એડિટ કરવાનું બાકી હતું, એમાં જ પૂરેપૂરો ટાઈમ લઈ લીધો. અને ચલો ભાઈ, અત્યારે મારી મમ્મીએ જમવામાં શું બનાવી છે હું તમને બતાવી દઉં. તો જોઈ લો, મસ્ત મજાની સબ્જી બનાવી દીધી છે, અંદર ડુંગળી અને કારેલા ગવાર આ બધું મિક્સમાં બનાવી દીધું છે અને સાથે ઘઉંની રોટલી. તો ચલો આજે ખાવાની બહુ જ મજા આવવાની છે. બધું મિક્સ સ્વાદ આવે છે. તો ચલો દર્શક મિત્રો, આપણે જમી લઈએ. સો ગાઈઝ, આજનો બ્લોગ સીધો સવારે લગભગ 10-11 વાગ્યાથી અત્યારે વાગી ગયા છે સીધા 4:30, કારણ કે આજનો વ્લોગ કન્ટિન્યુ થઈ નથી શક્યો. એનું કારણ એક જ છે કે ભાઈ અમારે બીજા બધા વ્લોગ થોડા મતલબ વ્લોગ એક એડિટ કરવાનો બાકી હતો અને બીજા 2-4 રીલ્સો એવી એડિટ કરવાની હતી, એમાં બહુ જ સમય જતો રહ્યો છે. એટલે મિત્રો બધાને પહેલાં તો સોરી. અને અત્યારે હાલ અમે નીકળી ગયા છે ભાઈ હિંમતનગર. તો હિંમતનગર કેમ જઈએ છીએ એ તમને ત્યાં જઈને મળી જાય. તો ગાઈઝ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. ભલે આ વિડીયો 5 કે 6 મિનિટનો હોઈ શકે, પણ 5 કે 6 મિનિટ તમે પૂરેપૂરી જોજો, એટલે વિડીયોમાં બહુ જ મજા આવશે ગાઈઝ. સો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ હિંમતનગર. અને અમે હિંમતનગર શું કામ છે હું તમને બતાવું. પહેલાં વિક્રમભાઈ કેમ છો? મજા. આ જોઈ લો, વિક્રમના ઉપર એક મેવારમ શૂઝ કરીને આવેલું છે. જો કે આની મેન બ્રાન્ચ તો લગભગ મોડાસામાં છે. જો કે મોડાસામાં મારો ભાણો ના બધા સરડોઈના મતલબ ટોટલી અમે બધા પણ ઘણી વાર ત્યાં બૂટ લેવા માટે ગયેલા છીએ. હા, અને લાયા પણ છે. અને મતલબ ક્વોલિટી બહુ મસ્ત હોય છે. તો ચલો આપણે અંદર જઈએ અને અહીંના શૂઝ અને બધું ક્વોલિટી બધું આપણે ચેક કરીએ. ઓકે. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8, પણ આજે તો જમવાનું બની જ ગયું છે, પણ એક ઓર નવી આઈટમ બનાવવાની છે, એના માટે થોડી વાર લાગવાની છે. જુઓ મારા પપ્પા અત્યારે આ નવી આઈટમ એટલે કે કેરી, આ ઉનાળાની સિઝનમાં આ વસ્તુ વધારે લોકો ખાતા હોય છે. જુઓ કેરી અત્યારે મોરાઈ રહી છે. હા, સોલાઈ છે. તો કેરી સોલાઈ જાય એટલે એને મારા પપ્પા બધું મોરી દે છે અને પછી મારી મમ્મી એના હાથ વડે અંદર ગોળ નાખીને મસ્ત મજાની કેરીની ચટણી બનાવે છે. શું કહો પપ્પા? તય બનાવવાના? કટ્ટે તય બનાવે તો પછી ગોળનો રોડો એમ નહીં રહે તો પછી તેલના ભૂકા, ગોળના ભૂકા, તેલના ભૂકા. માર કામ નહીં આવતા તો. ના આવશે. હા, તેલ ઓછો છે તો માર કામ આવશે. કેરીઓ ખાઈને જન્મ્યો રે ઈમો ખાટો ટેર. દર્શક મિત્રો, આ જ્યારે અમે એક ગુજરાતી રીલ્સ બનાવી હતી ત્યારે અમારા કરશન કાકા જીવિત હતા અને આજે એ દુનિયામાં નથી રહ્યા, એટલે આજે અમે એમને મિસ કર્યા. બહુ યાદ આવી આ ગીતના કારણે. શું કેવું પપ્પા? કરશન કાકા જ હતા. એમને કુદરતને લઈ લીધા. એટલે સારા માણસ તો જરૂર છે માલિકના. જો દરેકની વાટી જવાનું છે, પણ થોડા માલિકને વહેલા લઈ લીધા. બરાબર. આ કેરી ચોરી નાખી, એનો ચૂંદો નહીં. તમે જમો તો જમાડો રે કેરી અમારી. દર્શકો મારા ચૂંદો ખાવા માટે આવો. ઓહો, કટકા કરી બતાવો રે દર્શકો અમારા. આ ગોટલીનો ધણી કોણ? ઓર ભાગા ધોણી ભાગા અને ના ધણીને જઈને વાગ. વાહ. જોઈ લો દર્શક મિત્રો, પાછળ મારી મમ્મી અત્યારે રોટલીનું કામ કરી રહી છે. રોટલી ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવી રહી છે અને સાથે સબ્જી શું બનાવી છે મમ્મી? સબ્જીમાં આજે દૂધી બનાવી દીધી છે, એટલે મને લાગે છે કે દૂધી ખાઈને મારામાં બુદ્ધિ આવી જશે. શું કહો પપ્પા? હા, બુદ્ધિ આવી જશે આજે એવું લાગી રહ્યું છે મને. જો આ કેરીની છીણી બનાવવામાં આવે છે ત્યારે હાલ, બરાબર. પછી અને અમે કમ્પ્લીટ કરી દઈશું. આપણે મજા આવશે. તમે જો મારા દર્શકો. હા,
સો ગાઈઝ ફાઇનલી કેરીની ચટણી બની ગઈ છે. હું તમને બતાવું એક નજારો. જોઈ લો ગાઈઝ, ફાઇનલી એકદમ મસ્ત મજાની ખાટી મીઠી કેરીની ચટણી બની ગઈ છે. આપણે એનો ટેસ્ટ માણી લઈએ કે ભાઈ આજનો ટેસ્ટ શું કે છે. સુપર જોરદાર બની છે. અમે ખરેખર અમે ચટણી અમે સાંભળ્યું અમે હા, કારણ કે અંદર ગોળ નાખ્યું છે એના કારણે સ્વાદ એકદમ દુગણો થઈ ગયો છે મિત્રો. વાહ. હાર્દિકભાઈ, તમને કેવી લાગી ચટણી? બોલતા નહીં ભાઈ. મસ્ત એકદમ જોરદાર. પિતાજી, તમને કેવી લાગી ચટણી? બહુ મજા આવી હો. બાવા. તમને કેવી લાગી ચટણી અમને? ચલો તાન દર્શક મિત્રો, સાથે પાછું દૂધીની સબ્જી પણ બનાવી છે તો તમને ભૂલી જ ગયો બતાવવાની. જોઈ લો મસ્ત મજાની દૂધી અને અંદર ચણાની દાળ નાખેલી છે. ચલો એનો પણ ટેસ્ટ મારી લઈએ આપણે. યમી, જોરદાર અમે ગયે અમે. આજે તો જમવાની બહુ જ મજા આવી ગઈ મિત્રો. સો ગાઈઝ, આજના દિવસના 2-3 પ્લાનિંગ હતા પણ ટોટલી પ્લાનિંગ બધા કેન્સલ ગયા છે. મતલબ આઈ મીન એક પ્લાન તો જો કે સક્સેસ જતું રહેશે, 2 દિવસ પછી એનું કામકાજ પણ ચાલુ થઈ જશે. તો ગાઈઝ, તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.